ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટેશન તેમજ વઘઈ પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુએલ્ટી એક્ટ મુજબના ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં સાપુતારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી સાપુતારા પોલીસે 2 ટ્રકમાં ટોટલ લગભગ 22 જેટલા ગૌવંશ જે છે એ કોઈ પણ જાતના ઘાસચારા પાણીની સગવડ વગર મળી આવેલ, જે બાતમી આધારે 2 ટ્રક પકડી પાડેલ છે અને જે ગૌવંશ મળેલ છે તેમને તાત્કાલિક જ ખડસુપા જે પાંજરાપોળ છે ત્યાં મોકલી આપવા માટેની તજવીજ કરેલ છે. આ ઉપરાંત વઘઈ પોલીસ સ્ટેશનમાં પણ બાતમી આધારે એક ટ્રકમાંથી લગભગ 12 જેટલા ગૌવંશ, જેમાં 9 ગાયો, 2 વાછડા વગેરે ભરેલા હતા અને સાપુતારાની જેમ જ કોઈ પણ જાતની ફેસિલિટી વગર એમને એક સ્થળેથી બીજે સ્થળ ઉપર ટ્રાન્સપોર્ટેશન થતું હોય તેમને એ ટ્રકને પણ પકડી પાડેલ છે. બંને બનાવોમાં ટોટલ 6 આરોપીઓ જે છે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સહિતના, એમની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ ગૌવંશને બચાવી અને એમને જે છે ખડસુપા પાંજરાપોળ ખાતે મોકલી આપવા માટેની તજવીજ કરેલ છે.